તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે। તો આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલ દ્વારા ડેપ્યુટી સીએમની હાજરીમાં આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ભારે બખેડો ઊભો થઈ ગયો છે। સાંસદે જણાવ્યું હતું કે જો કોઈ કોંગ્રેસની સીટ જીતશે તો તેને ગ્રાન્ટ આપવામાં નહીં આવે, જેને લઈને વિરોધ પક્ષે લોકશાહીના મૂલ્યો પર પ્રહાર ગણાવ્યો છે। આ નિવેદન સામે કોંગ્રેસે પણ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। તો કેશોદ તાલુકાના ફાગડી ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ હીરા જોટવાએ ભાજપ ઉપર સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિકાસના નામે જનતાને બ્લેકમેલ કરી રહી છે અને હવે લોકો આ રાજનીતિને સમજી ગયા છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આંકલાવથી પણ કડક પ્રતિક્રિયા આપી હતી। તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ વિકાસની વાતો છોડીને ખુલ્લી ધમકીઓ પર આવી ગયા છે, જે તેમની નિષ્ફળતા અને ભયને દર્શાવે છે। તો કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે ભાજપ દબાણશાહી ચલાવવાનો પ્રયાસ કરી રહી છે અને જો ચૂંટણી પરિણામ તેમના પક્ષમાં નહીં આવે તો વિકાસ અટકાવવાની ધમકી આપવી એ જનતાના અધિકારો સાથેનો ખેલવાડ છે। ત્યારે આ સમગ્ર મામલે હવે ગુજરાતની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે અને ભાજપની કાર્યશૈલી સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સત્તાના નશામાં અહંકારી ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। ગઈકાલે જ આણંદ જિલ્લામાં રાજ્યના ઉપમુખ્યમંત્રીની હાજરીમાં આણંદના સાંસદે બેફામ વાણી વિલાસ કરી અને ધમકી આપતા હોય એવા સ્વરૂપમાં ભાષણો કર્યા કે એક પણ સીટ કોંગ્રેસની આવશે તો એ આખા તાલુકાને અમે ગ્રાન્ટ નહીં આપીએ, આખા તાલુકાના લોકોને ગ્રાન્ટ નહીં આપવાની જે ધમકી આપે છે, આ પહેલો બનાવ નથી। પહેલા પણ ભાજપના અનેક નેતાઓ, ધારાસભ્ય આ રીતે ધમકીઓ આપી ચૂક્યા છે કે ભાજપને મત નહીં આપો તો તમારા વિસ્તારમાં વિકાસ નહીં થાય, ગ્રાન્ટ નહીં મળે, તમને કોઈ યોજનાનો લાભ નહીં મળે। એ નેતાઓને કહેવા માંગીએ છીએ કે પ્રજાએ મત આપ્યા એટલા માટે ચૂંટાયા છો, પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી પગાર લો છો, પ્રજાના પડસેવાના પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને એ બજેટમાંથી આ વિવિધ વિકાસની ગ્રાન્ટો આવે છે। આજે હું ધારાસભ્ય હોઉં તો મને પગાર મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસાનો પગાર છે। મને જે ગ્રાન્ટ મળે છે એ ગુજરાતની પ્રજાના ટેક્સના પૈસામાંથી જે બજેટ બને છે એમાંથી ગ્રાન્ટ મળે છે। જે વિકાસના કામો માટે રકમ ફળવાય છે એ પૈસા પણ પ્રજાના છે, કોઈના ઘેરથી કોઈના બાપના પૈસા નથી। આ પ્રજાના પૈસામાંથી વહીવટ કરવા એના ચોકીદાર તરીકેની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે। ત્યારે ત્યાં આણંદના સાંસદ વાણી વિલાસ કરે કે આંકલાવ તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે એટલે બાકીના લોકોને ગ્રાન્ટ નહીં આપીએ, વિકાસથી વંચિત રાખવા માંગો છો, ભેદભાવ કરવા માંગો છો, વિકાસના નામે ધમકીઓ આપીને મત લેવા માંગો છો। લોકો ભૂતકાળમાં પણ જવાબ આપી ચૂક્યા છે, આવનારા દિવસોમાં પણ જવાબ આપશે। હું રાજ્યના મુખ્યમંત્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કહેવા માંગુ છું કે તમારા ધારાસભ્ય, તમારા સંસદ સભ્ય, તમારા નેતાઓ આ રીતે લોકોને ધમકી આપે છે, શું એમાં તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનની ચૂંટણી જોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ તરફ વાતાવરણ હોય, કોંગ્રેસ જીતે એવા આઈબીના રિપોર્ટો પણ હોય। ત્યારે અમારે કેશોદમાં પણ એક તાલુકાની સીટ માટે પ્રદેશના પ્રમુખ વિશ્વકર્મા આવે, ત્રીજા દિવસે કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા આવે, ગુજરાતમાં હાડ ભાડી ગયા હોય ત્યારે ગઈકાલે જ આણંદના સાંસદ જાહેરમાં આંકલાવમાં એવું બોલે કે જો એક પણ સીટ આવી તો તાલુકાને કે જિલ્લાને અમે કોઈ ગ્રાન્ટ નહીં આપશું, એમ ધમકી આપીને મત લેવાની જે પ્રક્રિયા એમની છે એ નિંદનીય છે। કારણ કે ભારત દેશ
લોકશાહી પદ્ધતિથી બંધારણીય રીતે વર્તી રહ્યો હોય ત્યારે જો કોંગ્રેસે આવું વિચાર્યું હોત તો એક ચાવાળા વડાપ્રધાન ના બની શક્યા હોત અને એક જો આ દેશમાં ચા વેચતો માણસ વડાપ્રધાન બની શકે તો લોકોને ઈચ્છા પડે ત્યાં મત આપે લોકશાહીમાં. એવા વખતે આંકલાઓમાંથી આખલાની ભાષામાં બોલીને જે વાત કરી છે એ ગુજરાતની પ્રજાને કોઈ પણ આખલાને બળદ કરતા આવડે છે ને એ બળદને જોડીને એની પાસે સારી ખેતી કરીને કોંગ્રેસ જીતવાની છે અને એમની પાસે એના સમય બાકી રહ્યો છે એટલા વખતમાં કામ કેમ લેવું એ પણ અમે આંદોલન કરીને પણ એની પાસે કામ લેતા આવડે છે એ પણ આવતા સમયમાં બતાવશું. મને એમ લાગે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ સેમિફાઇનલ હાલી રહી છે, એમાં અમે જીતવાના છે અને આવતા સમયમાં ગુજરાતમાં 27માં કોંગ્રેસ જ્યારે આવી રહી છે ત્યારે આ લોકો વાણીવિલાસ કરીને વધારે પડતી ધાકધમકી આપીને ક્યાંક ને ક્યાંક ફોર્મ ખેંચાવીને જેથી લોકો પાસે મત લેવા જ ન જવું પડે એવી લોકશાહીની હત્યા કરતા ફોર્મ ભરતી વખતે આ લોકોને જોયા છે. એટલે આ લોકોની એટલી નબળી માનસિકતા છે કે એન કેન પ્રકારે લોકશાહીને ટકવા દેવી નથી, એ બરાબર નથી. મને આશા છે, ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે કે તમામ જગ્યાએ કોંગ્રેસનો પંજો આવવાનો છે અને લોકોના દુઃખ દૂર થવાના છે. જે પ્રજા ત્રાહિમામ છે એમાંથી